તો ગાંધીનગરમાં રાજ્ય ગૃહમંત્રીની પ્રેસ છે તેવી વિગતો અત્યારે સામે આવે છે। ગાંધીનગરથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરથી આ વિગતો સામે આવી, જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ યોજાઈ હતી। તોરણી શાળામાં બાળકીની હત્યા મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। તો 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। લીમખેડા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી શકે છે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। તો દાહોદ પોલીસની કામગીરીને ગૃહમંત્રીએ બિરદાવી છે। દાહોદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। દાહોદની ઘટનાને લઈને સરકાર અત્યારે ગંભીર જોવા મળી રહી છે। વધુને વધુ સાક્ષીઓને ચાર્જશીટમાં લેવાયા છે તેવી વાત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ, એફએસએલના રિપોર્ટો, ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે।